નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. 5 રાજ્યોના ચૂંટણી બાદ શાસન માટે ભાજપની કવાયત તેજ. રાજ્યના 2 દિગ્ગજ નેતાઓને નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના મોવડી મંડળ નિરીક્ષકની જવાબદારી સોંપી. પશ્ચિમ બંગાળ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જવાબદારી સોંપવામાં આવી છે. પુડુચેરી માટેની જવાબદારી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને સોંપવામાં આવી છે. પશ્ચિમ બંગાળ અને પુડુચેરીનું ચિત્ર સ્પષ્ટ. આસામમાં પણ ભાજપને બહુમત અને વચ્ચે આ મોટા સમાચાર કે રાજ્યના 2 દિગ્ગજ નેતાઓને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ જેઓ પશ્ચિમ બંગાળના નિરીક્ષક તરીકે જવાબદારીઓ અદા કરશે અને મનસુખ માંડવિયાને પુડુચેરીની જવાબદારી આપવામાં આવી છે. ગૌતમ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, રાજ્યના 2 દિગ્ગજ નેતાઓને આ જવાબદારી, શું જાણકારી? બિલકુલ 5 રાજ્યોના પરિણામ આવી ચુક્યા છે. 5 રાજ્યના પરિણામની અંદર ભારતીય જનતા પાર્ટીએ 3 રાજ્યોની અંદર સરકાર જે છે તે બનાવવા તરફનું બહુમત જે છે તે હાંસલ કર્યું છે. જે અંતર્ગત હવે સરકારમાં કોણ મુખ્યમંત્રી બનશે, નેતા કોણ બનશે તે અંતર્ગતની કવાયત જે છે તે તેજ કરવામાં આવી છે અને જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 2 દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જે અંતર્ગત કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 દિગ્ગજ નેતાઓને આ નિરીક્ષકની જવાબદારી સોંપી છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી જે છે તેમને પુડુચેરીની જવાબદારી સોંપવામાં આવી છે. બંને નિરીક્ષકો તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પોંડિચેરી જશે અને ત્યારબાદ અમિત શાહ જે છે તે પશ્ચિમ બંગાળ જે છે તમામ જે ચૂંટાયેલા નેતાઓ જે છે તેમને સાંભળશે અને ત્યારબાદ નેતા જે છે એટલે કે મુખ્યમંત્રીના નામો જે છે તેની જાહેરાત કરશે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. ચૂંટણી પહેલા પંજાબમાં બ્લાસ્ટની ઘટનાઓ બની છે. 2 અલગ અલગ જગ્યા પર બ્લાસ્ટ થયો છે. અમૃતસરના ખાસા વિસ્તારમાં આર્મી કેમ્પ બહાર બ્લાસ્ટની ઘટના. જાલંધરમાં બીએસએફ હેડક્વાર્ટર બહાર સ્કૂટીમાં બ્લાસ્ટ. બંને જગ્યાએ સુરક્ષા એજન્સીઓ તૈનાત છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસમાં લાગી છે. ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પંજાબના અમૃતસર શહેરમાં અટારી રોડ પર બીએસએફના ખાસા કેમ્પ સામે આર્મી કેમ્પની બહાર દિવાલ નજીક અચાનક ધડાકો થયો, જેના અવાજ દૂર દૂર સુધી સંભળાયા હતા અને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. અમૃતસર દેહાતીના એસપીએ માહિતી આપતા જણાવ્યું કે રાત્રે આશરે 10:30 વાગે આ ઘટનાની જાણ થઈ હતી, પરંતુ સદનસીબે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને ઈજા થવાની ખબર નથી. હાલમાં ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ધડાકાના ચોક્કસ કારણો વિશે સ્પષ્ટ માહિતી મળી શકશે. अराउंड 10:30 11 o'clock के आसपास इंफॉर्मेशन आया था कि यहाँ जहाँ खासा है वहाँ पे एक एक्सप्लोजन का साउंड आया है, तो वो चेक करने के लिए हम यहाँ पुलिस फोर्स एंड आर्मी यहाँ आई. सर यहाँ पर पहुंचे आपने क्या वेरीफाई किया? एफएसएल टीम भी आया है, मतलब बॉम्ब डिस्पोजल टीम है, चेकिंग चलती है. સમાચારોમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સમાચારોમાં આગળ વાત કરીશું અન્ય સમાચારોની. રસ્તા પર ભ્રૂણ મળી આવ્યું છે. રાહદારીએ પોલીસને જાણ કરી છે. સુરધારા સર્કલ પાસેની આ ઘટના. વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં હચમચાવનારો આ કિસ્સો, જ્યાં રસ્તા પર ભ્રૂણ મળી આવ્યું. રાહદારીએ પોલીસને જાણ કરી અને સુરધારા સર્કલ પાસેની આ ઘટના હોવાની પણ માહિતી છે. વસ્ત્રાપુર પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે કે આ ભ્રૂણ કોનું છે, કોણ તેને બિનવારસી હાલતમાં મૂકી ગયું. ઘટના સ્થળે પહોંચ્યા, જ્યાં 4 થી 5 મહિનાનું રોડ ઉપર પડેલું હતું. જે રાહદારી વ્યક્તિએ 108 કોલ કરતા અમે ત્યાં ઘટના સ્થળે પહોંચી ઉપર ફિઝિશિયન ડૉક્ટર પાસે મેં જાણ કરેલ. ત્યારબાદ અમે 112 પણ કોલ કરેલો હતો. અરવલ્લીના મેઘરજના છીટાદરા ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી. એક હોમગાર્ડ જવાને અદાવત રાખીને યુવકની હત્યા કરી. અગાઉ હોમગાર્ડ બાઇક પર બાળકને ગળામાં લટકાવીને લઈ જતો હતો, ત્યારે મૃતકે તેને સાવચેત રહેવાની સલાહ આપી હતી. અસામાન્ય લાગતી સલાહ અંગે આરોપી અદાવત રાખી બોથડ પદાર્થથી હુમલો કરી દીધો. યુવકનો જીવ લઈ લીધો. ઘટના અંગે મૃતકની બહેને આરોપી પ્રકાશ તરાડ સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીને ઝડપીને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પરિવારે આશરે 20 કલાક બાદ જ મૃતદેહ સ્વીકાર્યો હતો, જ્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. અંતે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
એવું કીધું કે નાનું છોકરું છે ને તું કે લઈને જા, અત્યારે મરી જશે ને પડી જશે ને તને ખબર નથી પડતી ને એમ તેમ, તો પછી ઘરે મૂકી દે ને એમ, તો તું ના હાસવે તો અમે ઘરે તારો ઘરે મૂક્યા ને બધું પછી કીધું. એટલે પછી મારો ભાઈ તો લેવા માટે ગયો કે તું મારું છોકરું તને હું કામ આપું એમ તેમ બોલવા લાગ્યો. પછી ધક્કો માર્યો, પછી માર્યું ને એવું બધું કર્યું. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દુષ્કર્મની એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી. અહીં પાડોશમાં રહેતા 12 વર્ષીય કિશોરે 4.5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ. આ ઘટના આશરે 1.5 મહિના પહેલાની હોવાનું સામે આવ્યું, જ્યારે માસૂમ બાળકી પાડોશમાં રહેતા કિશોરના ઘરે રમવા ગઈ હતી. ઘરમાં કોઈ હાજર ન હોવાનો લાભ લઈ આ સગીર આરોપીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું. ઘટનાની જાણ થતાં જ પોલીસે બાળકીના માતા પિતાનો સંપર્ક કરી તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું. હાલ ઉદ્યોગનગર પોલીસે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધી ભોગ બનનાર બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આ જાણકારી મળતા પોલીસ દ્વારા માતા પિતાનો સંપર્ક કરી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેમની જે આ સમગ્ર ઘટના છે તેમના વિશેની જાણકારી મેળવવામાં આવી અને ત્યારબાદ આ કાઉન્સેલિંગના આધારે માતા પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવા તૈયાર થતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની FIR રજીસ્ટર કરવામાં આવેલ છે. મહીસાગર જિલ્લામાં રાત્રિ વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા. ઇકો કાર પર વૃક્ષ પડતા 5 લોકોને અકસ્માત નડ્યો હતો. ખાનપુર તાલુકાના લવાણા ગામની ઘટના. યાત્રામાં જઈ રહેલા એક જ પરિવારના 5 લોકોને અકસ્માત નડ્યો. જિલ્લા પોલીસ અને ગામ લોકોની મદદથી વૃક્ષ કાપી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા. 108ની મદદ લઈ ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા. કોઈ જાનહાનિના અહેવાલ નથી. મોરબી શહેરમાં રખડતા ઢોર અને શ્વાનોના વધતા ત્રાસથી નાગરિકો ભારે મુશ્કેલીમાં છે. મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે, છતાં સમસ્યા સંપૂર્ણપણે નિયંત્રણમાં નથી આવી. શ્વાનોના હુમલામાં એક જ દિવસમાં વૃદ્ધો અને મહિલાઓ સહિત 12થી વધુ લોકો ઘાયલ થતા તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. શનાળા રોડ, રાજનગર, ધર્મવિજય સોસાયટી સહિતના વિસ્તારોમાં શ્વાનોનો આતંક સતત જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તંત્ર તાત્કાલિક કડક પગલાં લે તેવી માંગ ઉઠી છે. નવા બસ સ્ટેન્ડ પ્રિયા બેકરી આગળ જતો હતો ત્યારે મને કૂતરાએ બટકું ભરી લીધું છે. માન મારો બચાવ થયો છે. મારા સિવાય એ રોડ ઉપર 8 થી 10 બનાવ બન્યા છે અને મોરબીમાં આવા અનેક બનાવ હરેક એરિયામાં બને છે. તંત્રને જે કાંઈ કરવું હોય બરાબર, નગરપાલિકાને કે જે કાંઈ કરતા હોય, બીજા નાના છોકરા, આપણે તો જુવાન છીએ પણ નાના છોકરા કે ગઈઢા, એની સેફટી માટે કાંઈક વિચારો. હવે આગળ વાત પરિશ્રમના પરિણામની. ધોરણ 10ના પરિણામ બાદ વડોદરામાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. શાળામાં મીઠાઈ વહેંચીને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા. શિક્ષકો અને સંચાલકોને સફળ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા. વિદ્યાર્થીઓએ માતા પિતા અને શિક્ષકોને પોતાની સફળતાનો શ્રેય આપ્યો. શહેરભરમાં પરિણામને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે. માં 98.92 PR આવ્યા છે અને 94.50%. સારું પરિણામ મળ્યું છે, ખાસ કરીને કેટલી ખુશી થાય છે, કોને થાય? ખુશી તો બહુ થાય છે કેમ કે આખું વર્ષ મહેનત કરેલીને જે છેલ્લે જે આવેલી મુસીબત એની પાર કરીને જે પર્સન્ટેજ આવ્યા છે એના માટે મને વધારે ખુશી થાય છે. પર્સન્ટાઇલ 88 છે. અત્યારે મને બહુ જ ખુશી થઈ ગઈ છે. હું અત્યારે ખરેખર મને જે સપોર્ટ મળ્યો છે નારાયણ વિદ્યાલયમાંથી પ્લસ મારા મમ્મી પપ્પાનો, તે બધા એમને ખૂબ ખૂબ અભિનંદન કહું છું. શિક્ષકોએ તો ઘણી મહેનત કરી જ છે, અમે લોકોએ પણ ઘણો બધો પ્રયત્ન કર્યો છે લોકોને રિઝલ્ટ વધારવા માટે, પરંતુ સાચો શ્રેય તો વિદ્યાર્થીઓને જ જાય છે, કારણ કે ખરેખર પેપર લખવા જવાનું તો વિદ્યાર્થીઓ જ હોય છે. એમનું મનોબળ બહુ પાકું હતું. અમે ફક્ત પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. મહેનત એમની જ છે અને એમની સાથે સાથે અહીંયા જે એમના પેરેન્ટ્સ છે એમનું પણ એટલું જ યોગદાન છે જેટલું વિદ્યાર્થીઓનું યોગદાન છે. આ તરફ રાજકોટમાં આજે ધોરણ 10ના બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતાનો અંત આવ્યો. આ પરિણામોમાં સૌથી ખાસ વાત એ રહી કે ખેડૂતની દીકરીએ 99.99% સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો. મર્યાદિત સંસાધનો હોવા છતાં તેણે કઠોર મહેનત અને સંકલ્પથી આ સિદ્ધિ હાંસલ કરી, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.
બીજી તરફ શહેરના લાઇટ હાઉસ વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રિક દુકાન ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા એક વિદ્યાર્થીએ પણ બોર્ડના પરિણામમાં બાજી મારી. તેની સફળતા પાછળનો રસપ્રદ તથ્ય એ છે કે તેણે આજનું પરિણામ 1 વર્ષ પહેલા જ અંદાજ કરીને લખીને પોતાના રૂમમાં રાખ્યું હતું. આજે પરિણામ જાહેર થતાં તેની આગાહી સાચી સાબિત થઈ છે. બહુ ખુશ છું કારણ કે મારા મમ્મી ગવર્મેન્ટ ટીચર છે એટલે એનો ઉપર ફૂલ સપોર્ટ હતો. માતા પિતાએ કઈ મહેનત કરી? માતા પિતાએ તો ખૂબ જ મહેનત કરી હતી. ક્યારેય મને આમ ડિમોટિવેટ નહોતી થવા દીધી. મારા માર્ક્સ ન સારા આવતા તોય પણ મને આમ નિરાશ નહોતી થવા દીધી. ખુશી તો બહુ સારી છે કેમ કે મેં આખું વર્ષ મહેનત કરી અને આજે સારું પરિણામ આવ્યું છે ટોપ 10 માં. પહેલેથી મેં 99.99 નો ગોલ ધાર્યો હતો અને લખીને રાખ્યો હતો એટલે મને ઇન્સ્પિરેશન મળે. જે ઘરમાં મોભીનો છાંયડો ન હોય એ સંતાન માટે આ દુનિયા કપરી બની જાય છે. આજે રાજ્યમાં ધોરણ 10ના પરિણામ સામે આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ. આ વચ્ચે વાત અમદાવાદના તુષ્યંતની કરવી છે જેને બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે. વર્ષ 2019માં પિતાના અવસાન બાદ આખું પરિવાર તૂટી પડ્યું, પરંતુ તેની માતાએ ગાર્મેન્ટ ફેક્ટરીમાં નોકરી કરી ઘરનું ભારણ સંભાળ્યું. માતાની મહેનત અને ત્યાગ જોઈ તુષ્યંતે મનમાં એક દ્રઢ સંકલ્પ કર્યો, સાયન્સનો અભ્યાસ કરીને નેવીમાં જોડાઈ દેશની સેવા કરવાનો. તેની આંખોમાં માત્ર દેશપ્રેમ જ નહીં પરંતુ માતાનું ઘડપણ પણ સુખમય બનાવવાનું મોટું સ્વપ્ન છે. મેં ધોરણ 10માં 91% પ્રાપ્ત કર્યા છે. કેવો સંઘર્ષ રહ્યો છે જીવનમાં? સંઘર્ષ તો ઘણો બધો રહ્યો છે કારણ કે પપ્પા વગર જિંદગીમાં ઘણી બધી અડચણ આવતી હોય છે. મોસ્ટ ઓફલી આર્થિક રીતેની અડચણ આવતી હોય છે. માતા શું કરે છે? મારી માતા અત્યારે ગાર્મેન્ટ્સમાં જોબમાં જાય છે. આ પરિસ્થિતિમાં તે કઈ રીતે આખી 10માની તૈયારી કરી અને કેટલા પર્સન્ટ? સવારે સ્કૂલ આવી જાય તો બપોરે ઘરે જઈને ટ્યુશન જવું પડતો. હું મોસ્ટ ઓફલી તૈયાર મેં રાત્રે દરમિયાન જ કરી છે. રાત્રિમાં વાતાવરણ શાંત હોય છે જેના કારણે આપણું કોન્સન્ટ્રેશન હોય છે જેનાથી જલ્દી યાદ રહી શકે છે. શું ગોલ છે? ગોલ છે મારો 10માં પછી સાયન્સ લઈને 11-12માં નેવીની એક્ઝામ NDCની એક્ઝામ આવે નેવીની એક્ઝામ આપીને દેશની સુરક્ષા કરવાનું છે. મારા માતાનું ઘડપણ સારી રીતે વિતાવવાનું છે. રાજ્યમાં ધોરણ 12ના પરિણામો જાહેર થતાં જ ખુશીની લહેર ફેલાઈ છે. વિજ્ઞાન પ્રવાહમાં 84.95% અને સામાન્ય પ્રવાહમાં 94.70% પરિણામ સાથે નર્મદા જિલ્લાએ ઉત્તમ પ્રદર્શન કર્યું. આ પરિણામમાં સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે નવદુર્ગા હાઈસ્કૂલમાં ભણતી દીકરી જેનો પરિવાર દાબેલી અને વડાપાઉંની લારી ચલાવે છે તેણે 91.36% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને ગરીબ પરિસ્થિતિ હોવા છતાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજપીપળા અને ડેઢિયાપાડામાં પણ વિદ્યાર્થીઓનું સારું પરિણામ નોંધાયું. રાજપીપળામાં 578 વિદ્યાર્થીઓમાંથી 496 વિદ્યાર્થીઓ, જ્યારે ડેઢિયાપાડામાં 259માંથી 215 વિદ્યાર્થીઓ પાસ થયા. જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ બીજા, ત્રીજા અને ચોથા ક્રમે આવી શાળાનું નામ રોશન કર્યું. વિદ્યાર્થીઓએ પોતાની આ સફળતાનો શ્રેય શિક્ષકો અને વાલીઓને આપ્યો હતો. આપણી શાળામાંથી માછી વિશ્વા એ સમગ્ર નર્મદા જિલ્લામાં ગ્રુપ બીમાં 3જા ક્રમાંકે, માછી સ્મિત 4થા ક્રમાંકે તથા વસાવત સંજના એ સમગ્ર ગ્રુપ એમાં જિલ્લામાં 8મા ક્રમે આવેલી છે. કે મારા આ જે બાળકો પરિણામ લઈને આવેલા છે તે વગર મોબાઈલ અડીએ અને વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા લોકો રિઝલ્ટ લાવેલા છે. તો દરેક વાલીશ્રીને નમ્ર વિનંતી છે કે આપ પણ તમારા બાળકોને કોઈ મોબાઈલને કે સોશિયલ મીડિયા યુઝ ના કરવા દો જેથી એમનું પણ પરિણામ ખૂબ સારું આવે, તેથી એજ્યુકેશનમાં તે વધુ ધ્યાન આપી શકે. હું આગળ જઈને એન્જિનિયરિંગ લાઈન લેવા ઈચ્છું છું અને આટલા સારા ટકા અને આટલા સારા પ્રોગ્રેસ પાછળનો બધો શ્રેય મારા ટીચરો, મારા માતા પિતાને જાય છે. તેમને મને ખૂબ મહેનત કરાવી છે અને હું આ વર્ષે સફળ થઈ. આટલું વર્ષ બધા ટીચરો એ મને બહુ જ મહેનત કરાવી છે અને બહુ જ હેલ્પ કરી છે. સમાચારોમાં આગળ વધી અમદાવાદમાં ભ્રષ્ટાચારનો ભૂવો. હજુ તો ચોમાસું બેઠું નથી ત્યાં અમદાવાદમાં ભૂવાઓ પડવાનું શરૂ થયું છે. વસ્ત્રાલના આશીર્વાદ ડ્રીમ સોસાયટી બહાર મસમોટો ભૂવો જોવા મળ્યો. એક જ મહિના પહેલા સોસાયટી બહાર બનાવવામાં આવ્યો હતો રસ્તો. ભૂવો પડતા ઈસ્ટ ઝોન AMCના બેરિકેડિંગ લાગ્યા. સોસાયટીના રહીશો ડરના ઉથાર હેઠળ સોસાયટીના પ્રવેશ દ્વાર પર જ ભૂવો પડતા આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. સોસાયટી બહારથી પસાર થઈ રહેલા વાહનો પણ ડાયવર્ટ થઈ રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અત્યારે હું છું ને વસ્ત્રાલ વિસ્તારમાં ખાસ કરીને જે સોસાયટી આવી છે
આશીર્વાદ ડ્રીમ્સ તેની બરોબર બહાર આપ જોઈ રહ્યા છો કે અહીં મસ્ત મોટો ભૂવો પડ્યો છે. 1 મહિના પહેલા ખાસ કરીને આ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં હાલત એવી થઈ ગઈ છે કે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ભૂવાને કારણે લોકો પરેશાન છે અને આપ જોઈ રહ્યા છો કે સોસાયટીની બહાર જ આ પ્રકારે ભૂવો પડતા લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કાકા, કેટલા સમયથી તમે અહીંયા રહો છો? હું 13 વર્ષથી રહું. 13 વર્ષથી રહો છો. શું કહેશો, આ ભૂવો પડ્યો ક્યારે પડ્યો અને કેવી પરિસ્થિતિ છે? ગઈકાલે સવારે 9 વાગે આમ જતો હતો ત્યારે જ આ ભૂવો પડે. મારી સ્કૂટી પણ અંદર થોડી જતી રહી, પણ આમ પછી તરત આમ આગળ જતો રહે, પણ એ પછી તરત જ ભૂવો પડી ગયો અહીં આગળ. એવી પરિસ્થિતિ સર્જાઈ. અને જે ભૂવો પડ્યો તેને કારણે અત્યારે સોસાયટીમાં કેવો માહોલ છે? કારણ કે અડધી રાત્રે બી અહીંથી પસાર થવાનું હોય. અહીંથી આ વચ્ચેનો રસ્તો બધો બંધ થઈ ગયો છે અને બધા લોકો આમ ગોળ ફરીને તકલીફમાં જ આમ જઈ શકે છે. મેન રોડ ઉપર આવી રીતના ભૂવો પડે આ તો ઠીક છે કે કોઈ વાહન કે કોઈ રાહદારીને કંઈ થયું નહીં તો હમણાં જાનહાનિ થઈ જતી ને. પણ આ રોડ તો બને લગભગ 3 વર્ષ જેવું થઈ ગયું, ત્યાં સુધી હજી કશું થયું નહોતું. પણ આ ફર્સ્ટ ટાઈમ કેવી રીતના થયું ખબર નહીં આવે. ગટર લાઈન છે મને લાગે છે એ બંધ હતી, પણ એમાં ક્યાંકથી પાણી આવ્યું ને એના લીધે આ બધું થયું છે. હા, જે પ્રકારે હજુ તો ચોમાસાની શરૂઆત જ નથી થઈ ત્યાં કહી શકાય કે કોર્પોરેશનની બેદરકારી જ ગણી લો કે અહીં જે પ્રકારે રોડ બનાવવામાં આવ્યો તે રોડ છે તે બેસી ગયો. 1 મહિના પહેલાં જ આ રોડનું સમારકામ થયું અને એ પ્રકારની હાલત થઈ કે ભૂવો પડી ગયો છે. લોકો પરેશાન છે કારણ કે આ જે પાણી છે તેની દુર્ગંધ પણ એટલી છે કે તેને કારણે અહીં સ્થાનિક રહીશો છે તેઓ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના વટવા બીબી તળાવ નજીક બાઇક સવારનો અકસ્માત. બાઇક ચાલક રસ્તા પરના ભૂવામાં ખાબક્યો. સ્થાનિકોએ જાણ કરતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. બાઇક ચાલકને ભૂવામાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં જ વધુ એક ભૂવો જેમાં બાઇક ચાલકને આ ભૂવામાં તે પડી ગયો, અકસ્માતનો ભોગ બન્યો. ફાયર વિભાગે તેને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો. અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વટવા વિસ્તારના આ દ્રશ્ય છે. વટવા 4 રસ્તા પાસે જોઈ શકાય છે કે મહાકાય ભૂવો પડ્યો છે અને મહત્વની બાબત તો એ છે કે મંગળવારે રાત્રે જે રીતે વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો, ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે આ જ ભૂવાની અંદર એક બાઇક સવાર છે તે ગરકાવ થઈ ગયો હતો. જોકે સદનસીબે કોઈપણ પ્રકારની ગંભીર જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ જે પ્રકારે બાઇક ચાલક અંદર પડી ગયો હતો તેને ઈજા પહોંચી હતી અને તાત્કાલિક જે રાહદારીઓ છે તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને જે રાહદારી છે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. મહત્વની બાબત તો એ છે કે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પ્રી મોન્સૂન એક્શન પ્લાન બનાવવામાં આવતો હોય છે, તેમ છતાં આ જ પરિસ્થિતિનું નિર્માણ અને આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન દર વર્ષે જોવા મળતું હોય છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. લાંચિયા બાબુઓ માટે કોર્ટનો દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે. 50 રૂપિયાની લાંચમાં 10 વર્ષની સજા ફટકારાઈ. રાજકોટ સેશન્સ કોર્ટનો દાખલારૂપ ચુકાદો. 2018માં ગોંડલ રોડ પર રિક્ષા ચાલક પાસેથી 50 રૂપિયાની લાંચ લેવાના કેસમાં પોલીસ કર્મચારી બિપિનભાઈ મકવાણાને 10 વર્ષ અને વચેટિયા દીપક પરમારને 7 વર્ષની સજા કરાઈ છે. સાથે જ બિપિનને 3 લાખનો અને વચેટિયા દીપકને 2 લાખનો દંડ ફટકાર્યો. સરકારી જીપમાંથી 569 કાર્ડ પણ મળી આવ્યા હતા, જે કાર્ડ પુરાવારૂપ સાબિત થયા. સાબરકાંઠાના હિંમતનગર પાસે જવાનગઢ પાટિયા પાસે થયેલા ગંભીર અકસ્માત બાદ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. અકસ્માતમાં તલોદના નવા ગામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો અને તેના મોતનો આઘાત તેની સાસુ સહન ન કરી શક્યા. વહુના મોતથી તેમને ભારે માનસિક આઘાત લાગ્યો, જેના કારણે તેમની તબિયત લથડી અને સારવાર માટે ખસેડવામાં આવ્યા. 4 દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ અંતે સાસુએ પણ જીવ ગુમાવ્યો.
ઉલ્લેખનીય છે કે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કુલ 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ. દ્વારકાના રાવલ ગામે એક જર્જરિત પાણીની ટાંકી હાલ સ્થાનિકો માટે મોટું જોખમ બની છે. રાવલના ઘાટ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની ટાંકી અત્યંત ખરાબ હાલતમાં છે. તેની દિવાલોમાંથી પોપડા પડી રહ્યા છે અને કોઈ પણ સમય ધરાશાયી થવાનો ભય ઉભો થયો છે. આસપાસના રહેવાસીઓ રોજિંદા જીવનમાં જીવના જોખમે આ ટાંકી પાસેથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ અનેક વખત પાલિકા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો અને ટાંકી તાત્કાલિક તોડી પાડવાની માંગ ઉગ્ર બની રહી છે. અમે ઘણીવાર આની અરજી કરેલ છે, લેખિતમાં અરજીઓ આપેલ છે, હજી હાલની પરિસ્થિતિ એવી છે કે તે અહીંયા હજી એની પરિસ્થિતિમાં છે. હવે અમારી એક જ માંગ છે કે આને જલ્દી પાડવામાં આવે, કારણ કે જે કોઈનો જીવ જાય કે કોઈને જાનહાનિ થાય એ પહેલા દુર્ઘટના બહુ મોટી બને એ પહેલા આને પાડવી જોઈએ. અમદાવાદથી સમાચાર. પરિણામ જાહેર થતા સામાન્ય પરિવારના તેજસ્વી તારલાઓ ઝળહળી ઉઠ્યા છે. અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાથે સિદ્ધિ મેળવી. ક્યાંક સિલાઈ કામ કરતા માતાની દીકરીએ A1 ગ્રેડ મેળવ્યો, ક્યાંક રિક્ષા ચલાવતા પિતાની દીકરીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો. કોઈ IAS બની માતા પિતાનું સપનું પૂરું કરવા માંગે છે, કોઈ ડોક્ટર બનીને સમાજની સેવા કરવા માંગે છે. ખુશી ગુણવંતભાઈ પરમાર છે મારું નામ અને મારા 94% આવ્યા છે. મારા પપ્પા ઓટો ડ્રાઈવર ચલાવે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે. આ તારો ગોલ શું છે હવે? મારે IAS ઓફિસર બનવાનો ગોલ છે, જે મારા મમ્મી પપ્પાનું સપનું છે હું પૂરું કરવા માંગુ છું. તો અત્યારે જે મમ્મી પપ્પાનો સંઘર્ષ જોયો છે અને તને કંઈક બનવાની ઈચ્છા છે, આ સંઘર્ષ કેવો રહ્યો છે પપ્પા મમ્મીનો અને તને કેટલો સપોર્ટ રહ્યો છે? મારા મમ્મી પપ્પાનો બી મને ખૂબ સપોર્ટ છે. મારા HPK સ્કૂલના શિક્ષકગણનો બી ખૂબ મોટો સપોર્ટ છે અને અમારા ફેમિલી ડૉક્ટર મિકિન શાહ એ મારા મોટા દાદા જેવા છે. એમણે મને પહેલાં ધોરણથી જ શિખામણ આપી દીધી, પ્રોત્સાહન આપ્યું હતું કે તારે કંઈ આગળ કરવાનું છે. એટલે એમનો મોટો હાથ છે અને મારા દરેક ફેમિલી મેમ્બર, મારા કાકા દાદા, મારા મોટી બહેન, નાનો ભાઈ, બધાનો ખૂબ મોટો સપોર્ટ છે કે જ્યારે હું આટલું સુધી પહોંચી શકીશ છું. એમાં થોડો ઘણો મારો બી સંઘર્ષ છે, એટલે હું 8% લાવી શકીશ છું. બેન, આપની દીકરી કે જે તમે આટલો મહેનત કરી છે, તમે સંઘર્ષ કરી રહ્યા છો અને તમારી દીકરીનું પણ એક સપનું છે કે ક્લાસ 1 ઓફિસર બને, આપ શું કહેશો? એની મહેનત તો એ રીતની છે જ કે હું તો ઈચ્છું છું કે બને, પણ એની મહેનત છે તે બનશે જ એવી મને આશા છે. અને એના પપ્પા જે સવારે વહેલા નીકળી જાય, રાત્રે મોડા આવે, બપોરે આટલી ગરમી 45 ડિગ્રીમાં પણ એ રિક્ષા ચલાવે, એમ કે મારી છોકરી કંઈક બનીને આગળ વધે. જે હું જે પરિસ્થિતિમાં રહ્યો છું એનાથી મારી છોકરીમાં એનું નામ રોશન કરે, બસ એ જ અભિલાષા. હવે એમનું જે સપનું છે આગળ જ્યાં પણ જવાનું છે તે સાકાર થાય અને વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કે પોતાનું મહેનતનું ફળ અત્યારે મળી રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર રાજસ્થાનના જયપુરથી. શહેરમાં ફરી એકવાર બેકાબુ થાર કારનો કહેર જોવા મળ્યો છે. શિપ્રાપથ થાણા વિસ્તારમાં એક અનિયંત્રિત થાર કારે સ્કૂટી સવાર યુવતીને જોરદાર ટક્કર મારી. અકસ્માત બાદ થારનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. યુવતીના પરિવારજનોએ શિપ્રાપથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે થારના નંબરના આધારે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. પૂરપાટ ઝડપે થાર કાર આવી અને તે બાદ યુવતીને કઈ રીતે ટક્કર મારી. યુવતી સ્કૂટી પર સવાર હતી અને કઈ રીતે યુવતીને તે ઢસડતો ગયો તેના CCTV ફૂટેજ પણ હચમચાવનારા છે. અકસ્માત સર્જ્યા બાદ આ થાર ચાલક રોકાતો નથી અને પૂરપાટ ઝડપે જ થાર કાર હંકારી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું કચ્છનું નાનું રણ પ્રવાસીઓમાં જાણીતું છે. આ અભયારણ્યમાં ખાસ કરીને ઘુડખર, લોકડી, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ જેવા પ્રાણીઓ જોવા મળે છે. પરંતુ તાજેતરમાં વન વિભાગની ટીમ રણમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વછરાજ બેટના પાછળના ભાગમાં ખૂબ નાના કદનું એક શિયાળ જોવા મળ્યું. આ પ્રજાતિ ગુજરાતમાં ઓછી જોવા મળે છે. તેના કદ, વજન અને ખાડા ખોદવાની આદતને જોતા તપાસ ચાલુ છે. આ રણમાં રણ લોકડીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટર
અંતર કાપીને અહીંના મહેમાન બને છે. ત્યારે હાલ આ વિશ્વનું સૌથી નાના કદનું શિયાળ માનવામાં આવી રહ્યું છે, જેથી શિયાળ આગામી સમયમાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને તેવી આશા છે. હાલમાં જ એમની પ્રજનનની જે સિઝન છે પૂર્ણ થયેલી છે ને નવજાત બચ્ચાના જન્મ આપેલા છે, તો જ્યારે બી ફેરણામાં નીકળીએ ત્યારે લોકડીના બચ્ચાઓ સારી એવી સંખ્યામાં આ વર્ષે આપણને જોવા મળે છે. એટલે કે નોંધપાત્ર રીતે આ વખતે લોકડીની સંખ્યામાં વધારો થયો હોય એવું અમારા અનુમાન અથવા અમારા જે ફેરણા છે એના અવલોકન પરથી અમે કહી શકીએ છીએ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.